तो हेलो मित्रों नमस्कार। तो अपनी वीडियो लઈને આવી ગયા છે। તો આપણી વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ગુજરાતની અંદર કોની સરકાર બનવા જઈ રહી છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે 4 તારીખે એમ કહેવાય છે કે બધાનું રિઝલ્ટ આવી ગયું છે, અને ભરૂચ સીટની અંદર એમ કહેવાય છે કે શેતર વસાવાની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે। તો દોસ્તો તમને ખબર જ હશે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે કે શેતર વસાવા હારી ગયા છે, તો હારવાનું કારણ શું છે, તો એ પણ બધા સવાલો ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે 9 જૂને એમ કહેવાય છે કે સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હાલ એમ કહેવાય છે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી। તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની સરકાર બનશે કે પીએમ મોદીની સરકાર બનશે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે 9 જૂને એમ કહેવાય છે કે સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની સરકાર બનવા જઈ રહી છે દોસ્તો। તો શું હકીકત છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા હતા, અને આમ સામે ગણો તો મનસુખ વસાવા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે ભરૂચ સીટની અંદર શેતર વસાવાની હાર થઈ છે અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો। ત્યારે હાલ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શેતર વસાવા જીતવાના હતા પરંતુ હાર થઈ છે। તો ઘણા બધા લોકોનું એવું પણ કહેવાનું છે કે આમાં પીએમ મોદીનો કાંડ છે દોસ્તો। તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તમને ખબર જ હશે કે બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી આમ સામે લડતા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે અને રેખાબેન ચૌધરીની હાર થઈ છે દોસ્તો। તો દોસ્તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં। મળી એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।